ધમાલ ગમ્મત મજાક મસ્તી, અરે ધમાલ ગમ્મત મજાક મસ્તી ના કશાનું ટેન્શન, હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. ફુવારા કોર્પોરેશન, એ ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન. અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. એ ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. કારકુનની કટકટની થાકી પટાવાળો બહુ બબડે. ટપ્પા ફેંકમ ફેંકની ચાલે અહીંયા ફેશન, હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. ફુવારા કોર્પોરેશન, એ ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન. આપણી હાલત તો પેલી રાત ઓછી ને વેશ જાજાની જેમ કામ ઓછું ને મોજ જાજા એવી થઈ છે. અને આ ગંભીર પરિસ્થિતિ ઉપર વિચાર કરવા માટે જ આપણે બધા અહીં ભેગા થયા છીએ. પણ ભાઈ આપણે કરી પણ શું શકવાના છીએ, કારણ કે છેલ્લો નિર્ણય તો જે કુંજવાળા મેડમ લે એ જ આપણે માન્ય રાખવાનો છે ને. હા, તો પછી આના લીધે તો આપણા મગજ ચક્રાવે ચડી જાય છે. તો ભાઈ વાત છે. અને આ ગંભીર પરિસ્થિતિના ઉકેલ માટે જ હા. આપણી ઓફિસના અન્ય મિત્રોને પણ મેં અહીં બોલાવ્યા છે. બોલે તો ઉનકી ભી ખોપડી ચક્રાવે ચढ़ने का प्रोग्राम है. આંખો બંધ કરો, તમે પણ કરો, અને ગોળ ગોળ ફેર ફૂંદરી ખાઓ. જે છેલ્લા ચક્કર ખાતા ખાતા પડશે એને હું જીલી લઈશ, અને પછી હું એની આસિસ્ટન્ટ. સમજી ગયા? ચલો તો બંને ગોળ ફેર ફૂંદરી ફરો. ચલો ફરો, ચલો ચલો. કોઈ તમને આવીને પૂછે તો તમારે કહેવાનું કે આ કામ કરવાની બીજાએ ના પાડી છે, મનાઈ ફરમાવી છે. બસ આવું કરશો ને એટલે એ લોકો અંદર અંદર ઝઘડશે અને તમને લોકોને મનોરંજન મળશે. બરાબર? ફુવારા કોર્પોરેશન. ગુડ ઇવનિંગ એવરીબડી. ગુડ ઇવનિંગ ફ્રેન્ડ. આવો ફ્રેન્ડ્સ, બધા આવો આવો આવો. આપણે અગત્યની વાત કરવાની છે. આવો બધા ગોઠવાઈ જાઓ. વેરી ગુડ. હા 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 હા, બધા હાજર છો ને? હે, કોઈ ગેરહાજર નથી ને? ના ના અમારી દ્રષ્ટિએ તો સાહેબ બધા હાજર છે. હા. છતાં તમને શંકા લાગતી હોય તો ચેક કરી લો. ભાઈ, અમને કોઈ શંકા કે કુશંકા નથી. આ તો મેડમે કહ્યું છે ને એટલે અમારે પૂછવું પડે છે. पर ये काम तो वो अकाउंट वाला ललित बीड़ू करता है ना, वो काम है. મને લાગે છે કે આજે હાજરી લેનાર જ ગેરહાજર છે. ના, લલિત એકાઉન્ટન્ટ ગેરહાજર નથી, હાજર છે. आओ आओ आओ, पधारो ललितभाई पधारो. આપણે લલિતભાઈ નું સ્વાગત તાળીઓથી કરીએ. જીજાજી, આ લલિતભાઈની ચાપલુસી અને ચમચાગીરી આજે કેમ કરો છો?
ભાઈ પ્રવીણ, આ લલિતભાઈ છે ને મેડમની ચાપલુસગીરી ને ચમચાગીરી કરે છે, એટલે આપણા સંબંધ જો એની સાથે સારા હોય ને તો એ મેડમ પાસે આપણી ફરિયાદ ના કરે, સમજે ને? એટલે ટૂંકમાં આપણે એને માખણ લગાડવાનું છે, એમ જ ને? ઓકે ઓકે. લલિતભાઈ તો બોલો, આજે આપણા ઓફિસમાં શું કામ કરવાનું છે? સૌથી પહેલા તો બધાની હાજરી લેવાની છે. ના, એની કોઈ જ જરૂર નથી. આજે સવારે જ મેં પહેલા પિરિયડમાં જ બધાની હાજરી લઈ લીધી છે અને આજે બધા જ હાજર છે. વેરી ગુડ તેજલ, વેરી ગુડ. તેજલ, તું ભૂતપૂર્વ ટીચર છે એટલે તને આ હાજરી લેવાનું અભૂતપૂર્વ કામ સારી રીતે ફાવતું હશે, નહીં? ખાસ તો ટીચરને તો હાજરી લેવાનું ફાવે જ ને. બસ, તો હવેથી હાજરી તારે રોજ પૂરવાની અને અમને રિપોર્ટ આપી દેવાનો. અમે એ રિપોર્ટ લલિતભાઈને આપી દઈશું અને લલિતભાઈ એ રિપોર્ટ મેડમને પહોંચાડી દેશે. યસ, એટલે લલિતભાઈનો સાંજનો આ ધક્કો બચી જશે અને એમનું કામ થઈ જશે. ખરું ને લલિતભાઈ? હે? હા હા હા, એ બધું બરાબર છે હો. આના કારણે મારી દોડાદોડી પણ ઓછી થઈ જશે. બસ, તો લલિતભાઈ હવે એટલું જ જોવાનું આપણે તેજનબેન કે તમારાથી ભૂલથી પણ મિસ્ટેક ના થાય. તું આમાં ભૂલથી પણ મિસ્ટેક ના કરતી, હા? નહીં તો આપણું તો આવી બનશે, સાથે સાથે લલિતભાઈનું આવી બનશે. પણ સાહેબ, તમે જરાય ચિંતા ના કરો. જો અમારામાંથી કોઈ ગેરહાજર હશે તો એ પોતે જાતે અહીં આવી અને પોતાની ગેરહાજરી નોંધાવી જશે. કેમ? ખરું ને ફ્રેન્ડ્સ? ફ્રેન્ડ્સ, મારી વાત સાંભળો. તમારા જેવો સ્ટાફ છે એટલે મને આમ ગર્વ થાય છે. લલિતભાઈ, તમે નિશ્ચિંત રહો, જાઓ અને મેડમની સરભરા કરો. જાઓ. હા, તો હું રજા લઉં? હા, લઈ શકો છો. ચાલો, આવજો હો. આવજો લલિતભાઈ. આવજો. આવજો. ગયો લપસી ગયો. આપણા લગાવેલા માખણ પર આ લલિત બરાબર લપસી ગયો. ફ્રેન્ડ્સ, મને તમારા જેવા સ્ટાફથી બહુ જ ગર્વ થાય છે. આ વાતથી મને એક જ વાત કહેવાનું મન થાય છે કે કેશવ ફુવારા કોર્પોરેશન. જીજાજી, આપણે કંઈક કરવું પડશે અને એ પણ ખૂબ જ જલ્દીથી કરવું પડશે. જો પાણી આપણા માથા ઉપરથી વહી જશે ને તો આપણે ડૂબી જઈશું. પ્રવીણ, તું ચિંતા ન કર યાર, મને તરતા આવડે છે. હું સમુદ્ર, દરિયો, તળાવ, આ ખાબોચિયું, સ્વિમિંગ પુલ બધું તરેલો છું. એટલે છે ને તું ડૂબતો હોઈશ ને તો તને બચાવી લઈશ. જીજાજી, ભલે તમે બધી જગ્યાએ તર્યા હો, પણ આ મારી મોટી બેન રૂપી વાવાઝોડું ગમે તેને ડૂબાડી શકે ને એટલી તાકાત ધરાવે છે. 20 કરતા પણ વધારે વર્ષોથી આ વાવાઝોડાનો હું સામનો કરી રહ્યો છું. હા, એટલે મને તો કંઈ નહીં થાય, પણ જો તને કંઈ થશે ને તો હું તને બચાવી લઈશ. જીજાજી, તોય મને ચિંતા થાય છે. આપણી એક પણ યોજના પૂરી થઈ નથી. આપણે નવો બિઝનેસ શરૂ કરવાના હતા, એ શરૂ થઈ શક્યો નથી. આપણે જાસૂસી દ્વારા એક પણ માહિતી મેળવી શક્યા નથી. થશે. અરે ભાઈ, ધીરજથી કામ લે પ્રવીણ, બધું થશે. તું ચિંતા ના કર, જરૂર થશે. અરે, આ રાજુનો ફોન છે. નક્કી કંઈક માહિતી આપવી હશે. હા, એક મિનિટ, મને સાંભળી લેવા. હલો, હા રાજુ બેટા બોલ. હા, હું ડેડ બોલું છું. હે, શું કહ્યું? સારું. હા, થેન્ક યુ વેરી મચ બેટા, થેન્ક યુ. હા, ઓકે. આપણો જાસૂસ રાજુ, એટલે કે તારો ભાણિયો ને મારો દીકરો, એનો ફોન હતો. એને માહિતી આપી છે કે મેડમ લાવ લશ્કર સાથે અહીંયા પધારી રહ્યા છે. એનો મતલબ એમ થયો કે આપણું જાસૂસી નેટવર્ક કામ કરી રહ્યું છે. યસ.
ફુવારા કોર્પોરેશન. કોઈ પણ ગીત ગાઓ. ફ્રેન્ડ્સ, મિત્રો, પ્લીઝ પ્લીઝ એટેન્શન પ્લીઝ. તમે લોકો વાતો ના કરો, કામમાં ધ્યાન આપો. અમને માહિતી મળી છે કે મેડમ થોડી જ વારમાં લાવ લશ્કર સાથે આવી રહ્યા છે. હા, અને જો તમે વાતો કરતા હશો અને એ જોઈ જશે ને તો તમારી સાથે અમને પણ પ્રોબ્લેમ થશે. હા. એટલે તમારી વાતો બંધ કરો અને કામ કરવા લાગો. યાની આ તેજલ ટીચરની ભાષામાં કહીએ તો ફ્રી પીરિયડ પૂરું થયો અને ભણવાનો પીરિયડ શરૂ થયો. હસો નહીં. મેડમ જોઈ જશે ને તો પછી ગુસ્સે થશે. મેડમ જોઈ જશે ને તો પછી ગુસ્સે થશે. રાઈટ વાત છે. મેડમ આપણને જોઈ જશે ને તો એ આપણને મનીષ પેન્ટ આપશે. ઓ માં બેન, મનીષ પેન્ટ એટલે શું વાળી? શું તમને એટલું પણ નથી ખબર? મનીષ પેન્ટ એટલે સજા. તમને એટલું પણ ઇંગ્લિશ નથી આવડતું? ભોગ લાગ્યા. ઉમા બેન, સજા એટલે મનીષભાઈ નું પેન્ટ નહીં, પનિશમેન્ટ. સજા એટલે પનિશમેન્ટ. હું એ જ તો કહેતી હતી. તમે ઊંધું સાંભળ્યું તેમાં હું શું કરું? What do I do, you know? ચાલો આ બધી ચર્ચાઓ બંધ કરો અને કામે લાગી જાઓ. પણ સાહેબ, મારો પ્રશ્ન એ છે કે અમે કયું કામ કરીએ? તારે બીજું કોઈ કામ નથી કરવાનું. તારે સવાલો નહીં પૂછવાના, એટલું જ કામ કરવાનું. સમજો સંજય સવાલિયા? તમે બધા કામ કરો, સમજ્યા? અને ભાઈ કહેશું, તું એક કામ કર, બહાર જઈને ઉપર જેવા મેડમ આવે ને તરત જાણ કરજે, સમજો? જી સાહેબ, હું જેવા મેડમ આવશે કે તરત જ તમારા મોબાઈલ ઉપર મિસ કોલ કરીશ. ઓકે ઓકે ઓકે, ચાલો ચાલો બધા કામે લાગો. બધાને ઓલ ધ બેસ્ટ. ઓલ ધ બેસ્ટ. ઓલ ધ બેસ્ટ. ચાલ ફુવારા કોર્પોરેશન. જાગો જાગો જાગો, કુંજબાળા મેડમ પધારે છે એટલે જાગો જાગો જાગો. ये भिड़ू, अपुन लोग तो है ना जागीच रहेला है और काम भी कर रहेला है. जागवानी जरूर तो है ना, હવે તારે છે તારે. એને કહેવું પડે, હો, એને કહેવું પડે, નહીં તો મેડમની એન્ટ્રીની કોઈ અસર નહીં પડે. ભાઈ તું તારે સિટી મારો, વગાડ વગાડ. સ્ટોપ ઇટ રમેશ. આ રેલવેના ગાડી જેમ સિટી શું વગાડે કરે છે? હા તો બધા હાજર જ છે પોતપોતાની જગ્યાએ. ગુડ ઇવનિંગ એવરીબોડી. ગુડ ઇવનિંગ. વેરી ગુડ. હવે પિંકી મેડમ ને કહો. ગુડ ઇવનિંગ પિંકી મેડમ. વેરી ગુડ ઇવનિંગ એવરીબોડી. આવી સરસ શરૂઆત થાય એટલે આગળ કામ પણ સરસ જ થાય, ખરું ને? મેડમ, હા, હા. એક વાત કહેવી. આ વિષય ઉપર તમારા ડેડીએ, એટલે કે મારા અને તમારા પપ્પાએ કઈ જ નથી કહ્યું. ઓફ કોર્સ કહ્યું છે. મારા આઈ મીન તારા ને મારા ડેડે કહ્યું છે દરેક માણસે સવારે ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ અને ગુડ નાઇટ એમ તો કહેવું જ જોઈએ. વાહ મેડમ, વાહ વાહ, કહેવું પડે. તમારા ડેડ જે પણ કંઈ કહે છે ને એ સરસ જ કહે છે. પ્લીઝ મને લાગે છે કે તમે બધા જરા આગળ આવી જાઓ, એક લાઈનમાં અડી ડગલા પરો, બધા સરખા ઊભા રહી જાઓ. શું થાય છે કે મને જોવામાં જરા તકલીફ પડે છે, બધા બરાબર દેખાતા નથી. પ્લીઝ રમેશ જરા આ બાજુ તમે આવી જાઓ. બધા પોતપોતાની જગ્યા પર આવી જાઓ. હા તો કુંવારા કોર્પોરેશનના મારા મિત્રો, તમે
તમે લોકો તો જાણો જ છો કે આપણને અમેરિકાની એક બહુ જ મોટી કંપનીએ ખૂબ મોટો ઓર્ડર આપ્યો છે. શું વાત કરો છો મેડમ, શું વાત કરો છો, કેવું પડે ફ્રેન્ડ્સ. આ વાત ઉપર આપણે મેડમને અભિનંદન આપવા જોઈએ. થેન્ક યુ વેરી મચ. હા, તો હું કહેતી હતી કે આપણને અમેરિકાની એક બહુ જ મોટી કંપનીએ બહુ મોટો ઓર્ડર આપ્યો છે અને એની વિસ્તૃત માહિતી પિંકી મેડમ આપશે. હે, હું શું વિગત આપું? મને તો એટલી જ ખબર છે કે આપણને મોટો ઓર્ડર મળ્યો છે, બસ. પિંકી, તને યાદ હોવું જોઈએ કે આ મોટો ઓર્ડર તારા નાનાજી એટલે કે મારા ડેડે અપાવ્યો છે અને આના માટે તમને લોકોને ટ્રેન કરવા, મદદ કરવા માટે મારી બેન, મારી કઝિન કિટી અમેરિકાથી ખાસ આવી રહી છે. હા, જુઓ, આ ઓર્ડર આપણને મારા નાનાજી અપાવ્યો છે અને હું આ કામ માટે હજી ટ્રેનિંગ જ લઈ રહી છું અને આ ઓર્ડરના કામ માટે આપણને હેલ્પ કરવા અમેરિકાથી મારા આંટી આવ્યા છે, જેમનું નામ કિટી આંટી છે. વાહ 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 પિંકી મેડમ, તમે ખૂબ સરસ માહિતી આપી. થેન્ક યુ ફ્રેન્ડ્સ. તો આ ભગીરથ કામ કરવા માટે તમે સૌ મહેનત કરવા માટે તૈયાર થઈ જાઓ અને પ્લીઝ પ્રોમિસ મી વન થિંગ કે તમે કિટી મેડમનો હુકમ જરૂર માનશો. માનશો ને? યસ મેડમ. થેન્ક યુ. ઓલ ધ બેસ્ટ. હવે બધા પોતપોતાના કામે લાગી જાઓ. રમેશ, યસ, ક્લિયર માય રૂટ. આપણે આપણી રૂમમાં ચાલો. ફુવારા કોર્પોરેશન. જીજાજી, ક્યાં સુધી આપણે એકબીજાના મોઢા જોતા જોતા માટા મારતા રહીશું? જ્યાં સુધી તારી અમેરિકા વાળી પેલી બેન, શું નામ, કિટ્ટી, એ આવશે નહીં ને ત્યાં સુધી. એ કિટ્ટી મેડમ આવશે ને પછી જે આપણને આટા ફેરાને ફેર ફુદરડી ફેરવશે. પણ સાહેબ, મારા મનમાં એક મૂંઝવણ છે. કુંજબાળા મેડમે કીધું એ પ્રમાણે કિટ્ટી મેડમ આવીને આપણને અમેરિકન સ્ટાઇલથી કામ કરતા શીખવશે, બરોબર? પરંતુ પ્રશ્ન એ છે કે કામ કરવાની આ અમેરિકન સ્ટાઇલ વળી કેવી હોય? ભાઈ, અષ્ટકમલ એક કિટ્ટી મેડમ આવે ને ત્યારે એને જ પૂછી લેજે, મને નથી ખબર. Hi folks. Hi buddies. How are y'all? Hi Basu. How are y'all? આવો પધારો મેડમ, પધારો. અમે તમારી જ રાહ જોતા હતા. હો, બરાબર છે. પ્લીઝ બધા આવી જાઓ અહીંયા. Please come. જુઓ, આ અમેરિકાથી કિટ્ટી મેડમ આપણી ઓફિસમાં આવી ગયા છે. હવે એ અમેરિકન સ્ટાઇલથી કામ કેવી રીતે કરવું એ આપણને શીખવાડશે, તો આપણે ધ્યાનથી શીખવાનું છે. બોલો મેડમ, અમારે શું કરવાનું છે? Well, Perry, તું આ બધાને worry ના કરાવ. તમે લોકો ચિંતા ના કરો. હવે અમેરિકામાં બધા જ કામ હસતા હસતા, ગાતા ગાતા, નાચતા કરીએ છીએ. So we'll do it that way, okay? મેડમ, અમે ચિંતા ના કરીએ પણ કામ તો કરીએ ને, પણ કેવી રીતે કરીએ? Of course, Vasu, કામ તો કરવાનું જ. But you know, with singing, એટલે કે ગાવાનું અને ડાન્સ કરવાનું, you know, dancing and singing. શું વાત કરો છો મેડમ? અમારે ડાન્સ કરી આમ ગાઈને કામ કરવાનું? વેરી ગુડ. તમને બધાને let me ask an important question. તમને બધાને ગાતા અને નાચતા, I mean singing and dancing આવડે છે? પણ મેડમ, બધાને નાચતા આવડે છે પણ ગાતા નથી આવડતું. એટલે અમારી ઓફિસમાં અમે એક સિંગર રાખેલો છે જેનું નામ છે કરદમ ધ સિંગર. એટલે એ ગાશે ને આપણે બધા નાચીશું. પ્લીઝ કમ.
કર દમ. whatever. ગાવાનું શરૂ કર્યું. Singing and dancing. ગીટાર લઈ આપું. Oh, really? ગિટાર પણ છે? Yes, madam. Wow, તો મજા આવી જશે. મજા આવી જશે. Hey, Vasu, let's dance, you know? Come on. ઓફિસમાં કામ કરીશું, ગાઈશું, ડાન્સ કરીશું. ઓફિસમાં કામ કરીશું, ગાઈશું, ડાન્સ કરીશું. ટેન્શન બધું ભૂલીને મસ્તી મજા કરીશું. ઓફિસમાં કામ કરીશું, ગાઈશું, ડાન્સ કરીશું. ઓફિસમાં કામ કરીશું, ગાઈશું, ડાન્સ કરીશું. ટેન્શન બધું ભૂલીને મસ્તી મજા કરીશું. ઓફિસમાં કામ કરીશું, ગાઈશું, ડાન્સ કરીશું. ઓફિસમાં કામ કરીશું, ગાઈશું, ડાન્સ કરીશું. ભૂલીને મસ્તી મજા કરીશું. ઓફિસમાં કામ કરીશું, ગાઈશું, ડાન્સ કરીશું. ઓફિસમાં કામ કરીશું. લા 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 Fuara Corporation, Fuara Corporation, Fuara Corporation. ફુવારા કોર્પોરેશન. ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે. સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. એ ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે. સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. કારકુનની કટકટથી થાકી પટાવાળો બહુ બબડે. ગોટાળાનું બેબી ગાડું ગડગડ ગડગડ કબડે. એ ટોળ ટપ્પા ફેંકમ ફેંકની ચાલે અહીંયા ફેશન. હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન.